જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય અંબે મહાદેવ. કેમ છે મિત્રો? મજામાં ને? પડી ગઈ છે સવાર. આપણે એઝ યુ વિશ ચા પાણી. ચા બને છે. દીશુબેન બધી તૈયારી થાળી એટલે ડીશ ને વાટકાની બધું લેવાની. વંશભાઈ હજી રેડી થાય છે. હે ને? જય શ્રી કૃષ્ણ કહી દો. મહાદેવ જય અંબે. પછી હર હર શંભુ. ચાલો પાણી પી લ્યો વંશભાઈ. ટીશુબેન જય શ્રી કૃષ્ણ મહાદેવ જય અંબે. ચાલો હવે ચા પાણી નાસ્તોની કરી લઈએ. અહીંયા અમે નાસ્તોની બધું કરીને પપ્પાએ નાવું હતું. પપ્પા કે મને ગરમ પાણી દઈ દીધું. એમને ગરમ પાણી આપ્યું. પછી નાસ્તાની વાસણ ધોઈ નાસ્તાના વાસણ ફ્રેશ થઈને પછી અમે પૂજા કરી. આજે તો બાળકો સ્કૂલે વયા ગયા. પછી સફાઈ અભિયાન કમાન સંભાળવાની થઈ છે. હવે કચરા વાળીશ, પછી પોતા કરીશ, પછી રસોઈની તૈયારી કરશું ધીમે ધીમે. આજે 2 જણ જમવામાં ઓછા છે, એમાં દેર અને મારા સસરા લગ્નમાં જમવા જવાનું છે એમને, એટલે આજે 2 જ જણ ઓછા છે. જો રસોઈની તૈયારી શરૂ થઈ ગઈ છે. બપોરની લોટ બાંધું છું. આજ તો એવું લાગે છે કેવો નાનો નાનો લોટ બાંધું છું, એવું લાગે છે. થોડો થોડો લોટ છે ને રોજ જાજો બાંધવાનો હોય. આજે એમ લાગે છે કે ઓ કેટલો નાનો નાનો લોટ બાંધવાનો છે. બપોરની રસોઈ થઈ ગઈ છે. 3 જણે જમી લીધું. 2 જણ જમે છે. રિસેસમાં આવ્યા ઈ જમે છે. બેન રિસેસમાં આવ્યા. શું જમસ દિશા? મગની દાળ અને રોટલી. મગની દાળ, રોટલી, છાશ. વંશુભાઈ બાળ મંદિર વંશુભાઈ બાળ મંદિર જમીને આવે, પણ તોય ઘરે શું બનાવી ટેસ્ટ કરવું પડે એવું છે. ક્યાં વંશુભાઈ? હે ને? હવે હું બાળકોને જમાડીને હું થોડુંક જમી લઉં. શું કરો છો વંશભાઈ? હું કપા ગોઠવું છું. કપડાં સંકેલીને તારા કપડાં ગોઠવો છો? ભરાઈ જશે મારા કપા. હે હા. વંશુભાઈ કપડાં સંકેલીને પોતાના ગોઠવવા બહુ ગમે. પોતાના કપડાં પોતે સંકેલે, પછી જગ્યાએ એની ઢગલીમાં ગોઠવી દે. બધા ઉપર આવી ગયા. હે ને? બધા ઉપર આવી ગયા છે. વંશુભાઈ કપડાં સંકેલ નાખ્યા, મેં સંકેલ નાખ્યા. એને એના સંકેલ્યા, કોઈને ન સંકેલવા દે. ક્યાં? હા, 5 જેવું વાગ્યું છે સાંજના. ચા પાણી પીને ગયા દેવા. બધાએ ચા પાણી પી લીધા. અમારે કોથમરીની ચટણી બનાવવાની છે. ખાલી થઈ ગઈ છે કોથમરીની ચટણી. હું બનાવીને રાખું, કારણ કે બધાને ભાવે છે, ખાય છે બધા. તો હવે જો બનાવવાની છે. એમાં મેં નાખી કોથમરી, ફુદીનો, પછી શિંગદાણા, લીંબુ, ખાંડ, થોડીક હિંગ, લસણ, મરચાં અને એવી રીતના બધું નાખીને બનાવું છું. તમે કઈ રીતના બનાવો છો મને કમેન્ટ કરીને જરૂર કહેજો કે તમે કોથમરીની ચટણી કઈ રીતના બનાવો છો, તો હું પણ એ રીતના ટ્રાય કરીશ. સાંજની તૈયારી શરૂ કરી દીધી છે. મેથી વીણું છું. મેથી કારણ કે આજે મેથીના થેપલા કરવાના છે. બધાને બહુ ભાવે, બધાને બહુ ભાવે મેથીના થેપલા. એક વ્યક્તિ એવું નહીં કે નહીં ભાવતું, બધાને ભાવે છે. જયંતી બેન આવ્યા છે ને? દીશુબેનના ફ્રેન્ડ આવ્યા છો. શું કરવા આવ્યા છો? વાર્તા પાકી? હા, સંવાદ પાકો કરવાનો. હે જયંતી બેન? રસોઈ થઈ ગઈ, સાંજની ઢેબરા થઈ ગયા. બધાએ જમી લીધું. 2 જણ બાકી છે, મોડા આવવાના છે એટલે મોડા જમશે. દેવાંગ અને કાકા. વંશભાઈ શું ખાધું? રોટલીનું શાક. ઢેબરા ને રોટલીનું શાક. ક્યાં? હા. હવે પાણી આવે છે એટલે આપણે કપડાં નાખી દઈએ ધોવા. ક્યાં દીશું? દીશુબેન ને આજ પેટમાં દુખે છે. જો તમારી પાસે પેટનો દુખાવો ભાગી જાય તેનો ઉપાય હોય તો કમેન્ટ કરજો. દીશુને આજ પેટ દુખે છે ને, દવા તો પીધી છે, પણ તોય એવો ઉપાય કહેજો કમેન્ટમાં કે દીશુને જલ્દી પેટમાં મટી જાય. ચાલો મિત્રો, સુવાનો ટાઈમ થઈ ગયો છે વંશભાઈનો અને બધાનો. એટલે આજનો તમને વિડીયો ગમે અમારો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ જરૂર કરજો મિત્રો.
શુભરાત્રિ, મહાદેવ, જય અંબે, જય માતાજી, હર હર શંભુ કહી દો. કયો હર હર શંભુ? અમારા ભાઈ શર્માય છે. શુભરાત્રિ મિત્રો, મહાદેવ.